નમસ્કાર. વારસરા ગામમાંથી ગ્રામ પંચાયતના નવનિર્માણ કાર્યમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. ગામના જ એક રહીશ જયેશભાઈ ભેડાએ સાઇટ પરથી વિડીયો બનાવી દાવો કર્યો છે કે પંચાયતના સ્લેબમાં ટેન્ડર મુજબ 2250 કિલો લોખંડના બદલે માત્ર 600 કિલો લોખંડનો જ ઉપયોગ કરાયો છે. કોઈ અધિકારી સાઇટ વિઝિટ નથી કરતા અને કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નેવે મૂકીને હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોવાનો ગંભીર આરોપ લગાવાયો છે. નમસ્કાર મિત્રો, આજ વાળસરા ગામમાં ગ્રામ પંચાયતની વિઝિટ કરવા માટે આવ્યો છું. પહેલાં તો મારું નામ, આજે વાળસરા ગામનો રહેવાસી છું, જયેશભાઈ ભેડા. મારું એ કહેવાનું છે કે અહીંયા સ્લેબમાં આ શું હાલે છે? અહીંયા કોઈ અધિકારી જોવા માટે નથી આવતો. અહીંયા જે સ્લેબમાં ટેન્ડર મુજબ 2250 કિલો લોખંડ નાખવાનું છે, તો અંદાજિત 400 કિલો જેવું લોખંડ નાખવામાં આવ્યું છે. આ તમે જોઈ શકો છો. આપણે આપણા ઘરે પણ 10 વાપરી આ 8 અને 10નું સ્લેબ પાથરવામાં આવ્યો છે. અને આ જે 30 ફૂટનો બીમ છે એમાં 12 mm નું 2 હરિયા 16 mm ના 2 હરિયા 4 હરિયા 12 mm ના નાખવામાં આવ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓની મિલીભગત એવું લાગે છે કે સિવિલ એન્જિનિયરને એવું કહેતા કે ભાઈ તમે આવો વિઝિટ કરવા, તો એ લોકોનું એવું કેવું છે કે ભાઈ લોખંડ તો રેડી જ છે, જેટલું નાખવાનું એટલું નાખ્યું જ છે. તો આ બધું આ કઈ દિશામાં જાય છે આજે દેશ? આ અમારા ગામને આજે કોઈ અધિકારીને અહીંયા રહેવા નથી આવવું, કે આ કોન્ટ્રાક્ટર કાલ સવાર નથી આવવાનો. અમારા ગામનો નાનો છોકરાથી માંડીને મોટા વ્યક્તિ સુધી આ ગામ પંચાયતમાં કાંઈ પણ કામ હશે તો આવશે. તો કાલ સવારે આ પંચાયતમાં કાંઈ પણ બનાવ બને એ જવાબદાર વ્યક્તિ કોણ? મારે એ જ પ્રશ્ન આ તંત્રને પૂછવો છે. આ તમે જોઈ શકો છો, બાજુમાં આજથી 16 વર્ષ પહેલાં પંચાયત બનેલી છે જૂની. એમાં 5 વર્ષ છે તો પંચાયતમાં એમાં કોઈ રહેતું જ નથી, ખાલી જ છે એમનું પડેલી. તો અમારે ભાઈ આવું તો કામ નથી જોતું. તો ક્યાંક ને ક્યાંક તંત્ર થોડુંક ધ્યાન દો એવી રજૂઆત આજે હું કરું છું. અને આવા જે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના લાયસન્સ રદ કરો. અને બીજું કહું કે મેં એવું સાંભળવા મળ્યું છે કે આ જે કોન્ટ્રાક્ટર છે એની 4-5 સાઈડો ચાલુ છે, બરાબર છે. તો આજે તંત્રને પણ એટલું કહેવા માગું છું કે ભાઈ એ સાઈડ ઉપર વિઝિટ કરો, ત્યાં પણ જુઓ કે આવો જ ભ્રષ્ટાચાર થાય છે કે શું છે. તો મારી એટલી અપીલ છે. અને બીજી અપીલ એ છે કે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને એના લાયસન્સ રદ કરી આપો તમે. અને જો એ લોકો એમ કહેતા હોય કે અમને ભાઈ આ પોસાતું નથી, તો કોઈ લોકો હમ દઈને નથી કહેતા કે ભાઈ તમે આ કામ કરી જ આપો. બીજા કોન્ટ્રાક્ટરો હે ભાઈ સારા, એ કરશે ભાઈ, તમે નહીં કરો તો એટલી અપીલ છે કે તંત્ર આવીને આ થોડીક તાત્કાલિક ધોરણે આનું નિવારણ લઈ આવે. જય હિન્દ, જય ભારત. જનતાની સુવિધાના નામે જે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે તે આખરે જાય છે ક્યાં? આ વિડીયોમાં નાગરિકે કરેલા સવાલો તમારા અને તંત્ર સુધી પહોંચાડવા જ અમે આ વિડીયો તમારી સમક્ષ મૂક્યો છે.